નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ખુલ્લી શાળામાં ભણવા બાળકો મજબૂર। મિત્રો, વાત કરીએ તો શિક્ષણ વિભાગમાં અનેક દાવાઓની પોલ ખોલતા દ્રશ્યો પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આવેલી ખાનપાટલા સરકારી પ્રાથમિક શાળામાં જોવા મળે છે। છેલ્લા કેટલાક વર્ષોથી આ શાળામાં રૂમ જર્જરિત છે, જેથી તંત્ર દ્વારા બાળકોને આ ઓરડામાં ન ભણાવવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેથી બાળકો ટાઢ, તાપ અને વરસાદ જેવી ઋતુમાં પણ ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે। આમ મિત્રો, વાત કરીએ તો ખુલ્લી શાળામાં ભણવા હાલમાં બાળકો મજબૂર થયા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતની સુવિધાઓ આપવામાં નથી આવતી। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગરમીથી બચવા મોટા આદેશ આપવામાં આવ્યા। મિત્રો, વાત કરીએ તો સરકાર દ્વારા ગરમીથી બચવા માટે કેટલાક મહત્વના આદેશો આપવામાં આવ્યા છે। રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે। મહેસૂલી વિભાગ દ્વારા વિવિધ વિભાગને પત્ર લખી ગુજરાત હીટવેવ એક્શન પ્લાન 2024 હેઠળ કામગીરી કરવાના આદેશ અપાયા છે। આરોગ્ય વિભાગને જરૂરી તૈયારી કરવા હુકમ આપવામાં આવ્યો છે, જ્યારે શ્રમિકોને બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી કામ ન આપવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે। જ્યારે સરકારી હોસ્પિટલ CSC PSC પર પૂરતો દવાનો જથ્થો રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવાનું પણ જણાવવામાં આવ્યું છે। આમ મિત્રો, વાત કરીએ તો ગરમીથી બચવા માટે તંત્ર દ્વારા એક પછી એક મહત્વના આદેશો આપવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું ફરીથી નવું મોટું એલાન। મિત્રો, વાત કરીએ તો અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે ગઈકાલે કોર કમિટીની સંકલનની સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ બાબતે નિર્ણયો લેવામાં આવ્યા હતા। જે પ્રમાણે મિત્રો, વાત કરીએ તો ક્ષત્રિય સમાજની મહિલાઓ પર 1 દિવસ ઉપવાસ કરશે, તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે, સાથોસાથ જિલ્લા તાલુકાના લેવલે પણ પક્ષ વિરોધી કામ કરવામાં આવશે। હવે આ લડત અહિંસક બનશે। આશાપુરા માતાના મઢથી ધર્મરથની શરૂઆત કરી ભાજપનો બહિષ્કાર કરવામાં આવશે। આ ઉપરાંત આજથી હવે ઓપરેશન ભાજપ પણ ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરવામાં આવશે। આજથી 7 મે સુધી ક્રમશઃ બહેનો પ્રતિક ઉપવાસ કરશે। આજથી કેસરિયા ધ્વજથી વિરોધ કરવામાં આવશે। આમ મિત્રો, વાત કરીએ તો રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે। ઘણા દિવસ થયા છતાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પરીક્ષા તારીખમાં ફેરફાર થયા। મિત્રો, વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે। હવે લોકસભાની ચૂંટણી બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે। 20, 21, 27 અને 28 એપ્રિલ અને 4 તેમજ 5 મે 2024ના રોજ રાખવામાં આવેલી તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। 8 અને 9 મેના રોજ પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવશે તેવી પણ હાલમાં માહિતી મળી રહી છે। આમ મિત્રો, વાત કરીએ તો પરીક્ષા તારીખના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગઈકાલે પ્રથમ દિવસે કેટલું મતદાન થયું તે જોઈએ। મિત્રો, વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પહેલા દિવસે તબક્કામાં કાલે 102 બેઠકો પર સાંજે 7 વાગ્યા સુધીમાં કુલ 60.3% મતદાન નોંધાયું હતું। સૌથી વધુ મતદાન ત્રિપુરામાં 79.90% થયું હતું, જ્યારે પશ્ચિમ બંગાળમાં 77.57% મતદાન થયું હતું। પોંડુચેરીમાં 73.25% મતદાન થયું હતું, જ્યારે આસામમાં 71.38% મતદાન થયું હતું। આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો મેઘાલયમાં રાજ્યમાં 70.26% મતદાન થયું હતું। સૌથી ઓછું મતદાન બિહાર રાજ્યમાં 47.49% થયું હતું। રાજસ્થાનમાં 50.95% મતદાન થયું હતું। ઉત્તરાખંડમાં 53.64% મતદાન થયું હતું, જ્યારે મિઝોરમમાં 56.18% મતદાન થયું હતું। આ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યમાં 55.29% મતદાન થયું હતું। નાગાલેન્ડમાં 56.77% મતદાન થયું છે। આ ઉપરાંત અંદમાન નિકોબારમાં 56.87% મતદાન થયું છે, જ્યારે ઉત્તર પ્રદેશ એટલે કે યુપીમાં 57.61% મતદાન થયું છે। આમ મિત્રો, વાત કરીએ તો ગઈકાલે પ્રથમ દિવસે દેશભરમાં કુલ 60% જેટલું મતદાન થયું છે। અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ટકાવારીમાં મતદાન થયું છે।
આમ મિત્રો વાત કરીએ તો પ્રથમ દિવસે મોટાભાગનું મતદાન કરવામાં આવ્યું છે તેવી માહિતી પણ હાલમાં મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો। મિત્રો વાત કરીએ તો આ મહિને સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો, પરંતુ આજે સોનાની કિંમતમાં 670 રૂપિયાનો ઘટાડો થયો છે। આજે સોનાનો ભાવ ઘટીને 73,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે। 22 કેરેટ સોનાની કિંમત લગભગ 930 રૂપિયાના ઘટાડા સાથે 67,170 થઈ છે। જ્યારે ચાંદીના ભાવમાં લગભગ વાત કરીએ તો નજીવો વધારો જોવા મળ્યો છે। હવે ચાંદીનો ભાવ વધીને 83,300 રૂપિયા થયો છે। આમ મિત્રો વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય રીતે વધારો જોવા મળ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પરસોત્તમ રૂપાલાનું નવું નિવેદન સામે આવ્યું। મિત્રો વાત કરીએ તો બીજેપી નેતા પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે રૂપાલાએ વધુ એક મોટું નિવેદન આપ્યું છે, જેનાથી નવો વિવાદ સર્જાય તો પણ નવાઈ નથી। રૂપાલાએ કહ્યું છે કે તેઓ ઓબીસી સેનાની મદદથી ચૂંટણી જીતવા સક્ષમ છે। રૂપાલાએ ઓબીસી સમાજની સરખામણી રામાયણમાં શ્રીરામની સેના સાથે કરી હતી। રામનવમી નિમિત્તે યોજાયેલા ઓબીસી મહાસંમેલનમાં રૂપાલાએ આ નિવેદન આપ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો વાત કરીએ તો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। ઉનાળાના તાપમાનમાં રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે પ્રમાણે આગામી સમયમાં તાપમાનમાં ઘટાડો થશે। આગાહી પ્રમાણે તારીખ 20 અને 21 એપ્રિલે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। આથી ગરમીમાંથી રાહતનો અનુભવ થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો થશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આ દિવસોમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે, જ્યારે અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। જોકે મિત્રો આજે રાત્રેથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ શરૂઆત થઈ ગઈ છે, જેનાથી આજે અને આવતીકાલે ગુજરાતમાં વરસાદ પડશે તેવી શક્યતાઓ રહેલી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અમિત શાહનું રૂપાલા અંગે નવું નિવેદન। મિત્રો વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ હજુ શાંત નથી થયો, ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતમાં છે। તેમણે પહેલીવાર રૂપાલા અને ક્ષત્રિય વિવાદ અંગે નિવેદન આપ્યું છે। એક વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે ક્ષત્રિયોની નારાજગીનો સવાલ છે ત્યાં સુધી રૂપાલાએ દિલથી માફી માંગી લીધી છે। સાથે તેમણે કહ્યું કે ગત ચૂંટણી કરતાં વધુ લીડથી ગુજરાતની તમામ બેઠક જીતીશું તેવું નિવેદન અમિત શાહે આપ્યું છે। જ્યારે અમિત શાહના આ નિવેદન ઉપર પણ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો છે અને આજે જ તમામ નવી જાહેરાતો કરી દીધી છે અને હવે તાલુકા લેવલથી ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવશે તેવી પણ માહિતી હાલમાં મળી રહી છે। તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે।